સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષ તરફે આંક 18થી ફરિયાદી વિઠ્ઠલભાઈ હીરાભાઈ ભોઈને તપાસવામાં આવેલ છે. તેઓ પોતાને સોગંદ ઉપરના પુરાવામાં જણાવેલ છે કે સદર બનાવ નિશ્ચિત ક્યારે બનેલો તે હાલે યાદ નથી, પરંતુ બનાવના દિવસે બેસતું વરસ હતું. તેઓ બનાવના દિવસે તેમના ઘરે હતા, તેમજ બનાવના દિવસે ભાતીજી મંદિર ઝાયાણી ભરાતી હોય છે અને ત્યારે મેળા જેવું આયોજન થાય છે. તે જોવા માટે તેમનો ભાઈ પ્રભાતભાઈ હીરાભાઈ ભોઈ તેમની પત્ની સુધાબેન સાથે ગયેલો અને ત્યારે તેના બીજા ભાઈના દીકરા સોમાભાઈ મોહનભાઈ ભોઈ કે જેઓ આ ફળિયામાં રહે છે તે પણ ગયેલા અને ત્યાં પ્રભાતભાઈ તથા સોમાભાઈ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ ઝપ્પાઝપ્પી થયેલી, જેથી તેઓને આ બાબતની જાણ થતાં તેઓ તુરંત જ ભાતીજી મંદિર પહોંચી ગયેલા અને ત્યાં અન્ય લોકોએ તેમને જણાવેલ કે તેમનો ભાઈ તેમની પત્નીને લઈને દવાખાને ગયેલો છે, જેથી તેઓ ગુસ્સામાં આવી સોમાભાઈ વિરુદ્ધ ફરિયાદ આંક 19ની ફરિયાદ આપેલી. પરંતુ ઘરે ગયા બાદ તેઓને જાણવા મળેલ કે મેળામાં ભીડ હોવાના કારણે ધક્કામુક્કી થયેલી અને તેમાં કોઈનો ધક્કો પ્રભાતની પત્ની સુધાને વાગી જતા તે નીચે પડી ગયેલી અને તેના માથાના ભાગે છોલાયેલું હતું. આ બનાવમાં આરોપી પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર હતું નહીં. સદર કામના આરોપીને તેઓના ભાઈઓના દીકરા થતા હોવાથી ઓળખે છે અને જે કોર્ટમાં હાજર છે અને તેઓ તેમના ભાઈ પ્રભાતભાઈ તથા તેમની પત્ની સુધાબેન અને સદર કામના આરોપી તેઓ બધા સાથે જ કોર્ટમાં આવેલા હતા. પેરેગ્રાફ. તેઓએ આરોપીના વિદ્વાન વકીલશ્રી દ્વારા લેવાયેલ ઉલટ તપાસમાં એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે તેમનો ભાઈ પ્રભાતભાઈ અને આરોપી વર્ષોથી એક જ ફળિયામાં રહે છે અને તેમના ત્રણેયનું ઘર નજીક છે. તેમજ પ્રભાતની પત્ની સુધા અને આરોપીની પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં સામાન્ય ઝઘડા થતા રહે છે. તેમજ ઘરે આવ્યા બાદ તુરંત જ તેઓએ તેમના ભાઈ પ્રભાત, તેમની પત્ની તથા આરોપી વચ્ચે ઘરમેળે સમાધાન કરાવી દીધેલ અને હાલમાં પણ તેમના ત્રણેય પરિવાર વચ્ચે સુમેળભર્યા સંબંધો છે અને પ્રસંગોપાત એકબીજાના ઘરે અવર જવર પણ કરે છે. તેમજ તેમના ભાઈની પત્ની સુધાને કોઈ હથિયાર વડે ઈજા કરવામાં આવેલ નથી કે કોઈ ધમકી પણ આપેલ નથી. તેમજ તેમના ભાઈ તથા તેમની પત્નીને અને આરોપી વચ્ચે હવે કોઈ તકરાર રહેતી નથી. તેમજ તેઓએ ઉશ્કેરાટમાં ફરિયાદ આપેલ છે અને ફરિયાદમાં શું લખાવેલ છે તેની હાલ તેમને યાદ નથી. તેમજ તેઓએ સહી કરતા સમયે પણ ફરિયાદ વાંચેલ નહીં. આમ ફરિયાદીની જુબાનીથી ફરિયાદને લેશ માત્ર સમર્થન પ્રાપ્ત થતું નથી. પેરેગ્રાફ. ત્યારબાદ ફરિયાદ પક્ષ તરફે આંક 14થી સાહિદ શોભનાબેન મંગનભાઈ ભોઈને તપાસવામાં આવેલા છે. તેઓએ પોતાના સોગંદ ઉપરના પુરાવામાં જણાવ્યું છે કે સદર બનાવ નિશ્ચિત ક્યારે બનેલો તે તેમને યાદ નથી. બનાવના દિવસે સુધાબેનને કોઈએ મારેલ છે તેની તેઓને કોઈના કહેવાથી ખબર પડેલી. તેઓ તે સમયે મેળામાં ફૂલ વેચવા માટે બેઠેલા હતા.